આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ, નૌકાદળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી. બેઠકમાં શ્રી પટેલે કટોકટીની સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની તાકીદ કરી હતી. તેમણે હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોમાં સ્થળાંતરનું આયોજન કરવા સાથે નાગરિક સંરક્ષણની સજ્જતા, સલામત સ્થળોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ સૂચનો આપી. શ્રી પટેલે નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્રવાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ કરી લેવા પણ સૂચનો આપ્યા. દરમિયાન આરોગ્ય અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને જરૂરી કર્મચારીઓ સાથે કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાના પણ શ્રી પટેલે નિર્દેશ આપ્યા. તેમણે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ, વસ્તુઓ કે વ્યક્તિઓ અંગે જાણ થાય તો તરત જ તંત્ર સાવચેત રહીને તાત્કાલિક કાર્યવાહી કરવા પણ જણાવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈ નાગરિકોને કોઈ અફવા કે ખોટા સંદેશ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરક્ષા દળોના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફોનિક વાતચીત કરી. શ્રી મોદીએ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજન અંગે માહિતી મેળવી. તેમજ તેમણે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે શ્રી મોદીએ ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પૂરતા પગલાઓ અંગેની માહિતી મેળવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો તેમજ દ્વારકાના બંદર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દરિયામાં દરિયાઈ પોલીસ, તટરક્ષક, નૌકાદળ સહિતની સંસ્થાઓનું પેટ્રોલિંગ શરૂ કરાયું છે. હાલમાં દરિયામાં રહેલી તમામ હોડીઓના દસ્તાવેજ સહિતની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂરને લઈને રાજ્યના આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અગાઉ પોલીસ કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી હતી. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ગાંધીનગરના દહેગામ અને ભરૂચના વાગરા તાલુકામાં વરસ્યો છે. જ્યારે મહેસાણાના ઊંઝા, સુરતના મહુવા, ભાવનગરના ઘોઘા, ભરૂચના જંબુસર, વલસાડના વાપી, ખેડાના વાસો સહિતના તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સંખલપુરમાં બહુચર માતાજીના પ્રાચીન મંદિરે 325 કિલોના ત્રાંબાના 21 ફૂટ ઊંચા ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. આરસપહાણની પીઠિકા સાથે તેની ઊંચાઈ 31 ફૂટની છે. આ ત્રિશૂળ બનાવવા માટે કુલ 27 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદના દરિયાકાંઠે સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં તટરક્ષક, પીપાવાવ બંદર, ખાનગી કંપની, મત્સ્યોદ્યોગ વિભાગ, દરિયાઈ પોલીસ તેમજ બોટ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં માછીમારોને પાકિસ્તાની સબમરીન કે અન્ય શંકાસ્પદ સાધનો જોવા મળે તો તરત જ તટરક્ષક અને પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન જાફરાબાદ જેટી ખાતે લાંગરેલી બોટ ના માછીમારો સાથે પણ અલગથી બેઠક યોજવામાં આવી. માછીમારોને ગભરાયા વગર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી. આ બેઠકમાં રાજુલા, જાફરાબાદના પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બરાસરા સહિત મત્સ્યોદ્યોગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના 749 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે સોમવારે સાંજે શરૂ થયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદમાં જિલ્લાના 749 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_AB ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.